તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ભીડ જામતી જોવા મળી રહી છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને સાથે તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયાને લઈ અનેક ઉમેદવારો ભાજપના કાર્યાલયના ધક્કા ખાતા નજરે પડી રહ્યા છે। તો અમદાવાદમાં મહાનગરપાલિકાને કેન્દ્રમાં રાખી આજે 2 એપ્રિલથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત ભાજપ દ્વારા અહીં કુલ 21 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। આજે જોધપુર, ચાંદખેડા, દરિયાપુર, નરોડા, અમરાઈવાડી, ઇન્દ્રપુરી, ભાઈપુરા, હાટકેશ્વર સહિતના 24 વોર્ડમાં દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પૂર્વ કોર્પોરેટરથી લઈ અને વોર્ડ પ્રમુખો, ઉપપ્રમુખો અને સક્રિય કાર્યકર્તાઓએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે। તો અમરાઈવાડી વોર્ડમાં એવી સ્થિતિ હતી કે દાવેદારોની ભારે ભીડના કારણે હોલ નાનો પડ્યો હતો અને લોકોને દરવાજા બહાર રાહ જોવા મજબૂર કરવામાં આવ્યા હતા। તો હાલમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે જો આ દોર છે તે ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે। તો આપણી સાથે સિનિયર પત્રકાર દેવેન્દ્ર શાહ જોડાઈ ચૂક્યા છે। દેવેન્દ્રભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। અને ખાસ જે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે અત્યારે ભીડ છે તે ઉમટી પડી છે અને અમુક જગ્યાએ તો હોલ પણ નાના પડે છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત તો એ છે કે અત્યારની જે માહોલ છે, પરિસ્થિતિ છે, તે જોતા ભાજપ માટે ગુમાવવા જેટલી સીટો ઓછી છે, બધું બાકી ભાજપ માટે જે ઉમેદવારોનો રાફડો ફાટે તે બાબત કોઈ નવી નથી। કોઈ પણ ચૂંટણીઓ, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા, ભાજપમાં ઉમેદવારોની લાઈન લાગી કોઈ નવી વાત નથી અને રહેવાની જ છે। બીજી વસ્તુ, ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી નો રિપીટ થિયરી પર ચાલી રહી છે, તેથી કાર્યકરોને એક તક મળે તે આશાએ પણ તેઓ આવતા હોય છે કે અને બીજું એક નિયમ જે ગઈ ચૂંટણીમાં આપણને જોવા મળ્યો હતો કે 3 વર્ષ અથવા 60 વર્ષ 3 ટર્મ અને 60 વર્ષ જ્યારે થઈ ગયા હોય તેને ટિકિટ નહીં મળે તે આશાએ પણ કાર્યકરોનો રાફડો જામ્યો હોય, ટિકિટ વાંચવાનો રાફડો જામ્યો હોય તે બાબત પણ નવી નથી। જોકે અહીં એક બાબત સ્પષ્ટ કરું કે ભાજપ તરફથી આ ચૂંટણીનો સમયે હજી એવી કોઈ જાહેરાત નક્કર કરવામાં આવી નથી કે 3 ટર્મ વાળાને ટિકિટ અપાશે નહીં। કારણ કે ગઈકાલે જે જગદીશભાઈ વિશ્વકર્માનું સ્ટેટમેન્ટ હતું કે આ મામલે તેઓ હજી તેમની સમિતિની જે રચના કરી છે અને તેમાં જે નિર્ણય લેવાશે તે જ અંતિમ ગણાશે। પરંતુ ફરીથી એક બાબત રિપીટ છે કે ભાજપમાં સમજી લો કે 98% રિઝલ્ટ એક તરફી છે, 2%માં જ ગુમાવવાનું છે। તેના કારણે ટિકિટ લેનારની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને લોકોને યંગ જનરેશનને રાજકારણ તરફ આવી રહી છે, તે એક સારી નિશાની છે। બીજું, ભાજપ નવું લાવ્યું છે કે તેનો આ વખતનો મેઇન ટાર્ગેટ, મતદારોનો ટાર્ગેટ છે જૈનજીને આકર્ષવા માટે ભાજપ યુવા ચહેરાઓને વધુ તક આપે તેમ પણ માની શકાય છે અને જેના જૈનજી સાથે વધારે ફોલોઅર્સ છે કે શું છે તે પણ એક નવો ક્રાઇટેરિયા રાજકોટને બધે મૂક્યો છે। એટલે તેથી પણ આ તરફ ધ્યાન લોકો આપી રહ્યા છે તેમ મારું માનવું છે। જી બિલકુલ દેવેન્દ્રભાઈ, ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં હવે નજીક આવી ગઈ છે, તારીખો પણ ગત રોજ જાહેર થઈ ગઈ છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને કઈ રીતે જોઈ રહ્યા છો? જો એક વસ્તુ હું આગળ બોલી ગયો કે રાજ્યમાં ભાજપે ગુમાવવા જેવું કશું છે જ નહીં। ફરીથી જે તમે 2021માં પરિણામ હતા, કદાચ એનામાં 2-5% સુધારો થાય કે ખરાબ થાય એવું કશું છે નહીં। કારણ કે ચતુષ્કોણીય જંગ જોવા મળશે તમને દરેક જગ્યાએ। એક આમ આદમી પાર્ટી આવી ગઈ છે, અમુક જગ્યાએ MIM પણ ઝંપલાવશે અને તેનાથી સીધું નુકસાન કોંગ્રેસ થવાનું છે। ભારતીય જનતા પાર્ટીને એમાં ગુમાવવા જેવું કશું નથી, એટલે કદાચ કોંગ્રેસની બેઠકો ઘટી શકે છે એવું માનીને ચાલી શકાય। અને હું માનું છું કે ત્યાં સુધી અમુક જગ્યાએ કદાચ MIS સેકન્ડ પાર્ટી બની જાય તો પણ નવાઈ નહીં। જી બિલકુલ દેવેન્દ્રભાઈ, આ વખતે શું લાગે છે, ત્રિપાંખીયો જંગ હોઈ શકે અથવા તો તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે? એટલે હાજી, રિપીટ ફરીથી કહેશો જરા કે આ વખતે ત્રિપાંખીયો જંગ જામે તેવી શક્યતા કેટલી? કોની? ખાસ 3 પાર્ટીઓ આ વખતે મેદાનમાં ઉતરવાની છે એટલે અવાજ ક્લિયર નથી આવતો મિત્ર। દેવેન્દ્રભાઈ, સવાલ એવો છે કે આ વખતે શું ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે ખરા? હલો, ખાસ દેવેન્દ્રભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।